Hello friends, welcome to all of you once again. I Arpana Pandya would like to introduce you the third topic of report writing but in a different way, that is individual report. Friends, we have already discussed about the report writing characteristics. So I have joined you or connected you with the same another topic of individual report, because basically we have already discussed about how to write a report. Let us see what are the special features to keep in your mind while writing an individual report. See, here I have provided you the detailed example. You have written letters till now, but this word report isn't unknown to you. આમ તો આપણે બધા જ આજ દિવસ સુધી જુદા જુદા પ્રકારના અહેવાલો કે પત્રો લખતા જ આવીએ છીએ, પણ આ રિપોર્ટ શબ્દ છે એ કદાચ તમને થોડો અનનોન લાગે, થોડો અજાણ્યો લાગે. યુ હેડ બીન ટુ ડૉક્ટર. જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે પણ કોઈ પ્રકારનો રિપોર્ટ લખાવાતો કે કરાવવાનો હોય છે. દે માઇટ હેવ રિફર્ડ યુ ફોર બ્લડ રિપોર્ટ ઓર યુરિન રિપોર્ટ. એમણે પણ કદાચ તમને બ્લડ કે યુરિનનો રિપોર્ટ કરવા માટે કહ્યું હોય છે. યુ ઓલ્સો હેવ હર્ડ ઓફ પોલીસ રિપોર્ટ. પોલીસ પણ એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ લખતી હોય છે અને એને પણ રિપોર્ટ કહેવામાં આવે છે. હેન્સ ધીસ ઇઝ ડે ટુ ડે થિંગ. આ બધી જ રોજબરોજની બાબતો છે. એઝ સ્ટુડન્ટ્સ યુ હેડ નો ઓપોર્ચ્યુનિટી ટુ રાઇટ એની. આમ તો આ બધા જ શબ્દો સાંભળેલા હોવા છતાં તમને એવી કોઈ તક મળી નથી કે આમાંના કોઈ એક રિપોર્ટ પર તમે અલગથી લખો. વન્સ યુ આર ઓન અ જોબ. પણ જ્યારે તમે નોકરીમાં જોડાશો ત્યારે ઇટ વિલ રિક્વાયર રાઇટિંગ રિપોર્ટ્સ. ત્યારે સૌથી પહેલી અને મુખ્ય જરૂરિયાત બનશે કોઈને કોઈ પ્રકારનો અહેવાલ તૈયાર કરવો તે. યુ વિલ ગો થ્રુ અકાઉન્ટ્સ રિપોર્ટ્સ, પ્રોગ્રેસ રિપોર્ટ, સેલ્સ રિપોર્ટ્સ એટસેટ્રા. અને આવા કોઈને કોઈ પ્રકારના અકાઉન્ટ, પ્રોગ્રેસ કે સેલ્સ રિપોર્ટને તમારે કોઈ કંપની કે નોકરીના પરવ્યુમાં એમના સંદર્ભમાં લખવાનો રહેશે. રિપોર્ટ મીન્સ રિપોર્ટેડ. રિપોર્ટનો અર્થ થાય છે અહેવાલ. વન પર્સન કેરીઝ અ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. કોઈ એક એવું વ્યક્તિ કે જે કોઈને કોઈ પ્રકારની માહિતી શોધી લાવે છે અથવા મેળવી લે છે. ઇન એબ્સન્સ ઓફ પર્સન ઓફ અધર ઇન્ફોર્મ્સ. અને એ પણ બીજું વ્યક્તિ જ્યારે એમને એ માહિતી પૂરી નથી પાડતું ત્યારે તેની ગેરહાજરીમાં. ધીસ ઇઝ અ રિપોર્ટ. આને પણ રિપોર્ટ કહેવાય છે. યુ હેવ નોટ સીન અ ફિલ્મ. કદાચ તમે એવી ફિલ્મ નહીં જોઈ હોય. યુ વેર એબસન્ટ બટ યોર ફ્રેન્ડ્સ હેઝ સીન ધ ફિલ્મ. ઘણીવાર એવું બને છે કે આપણે મૂવી નથી જોતા પણ આપણો મિત્ર છે એ મૂવી જોઈને આવ્યો છે અને એ જે આપણને અહેવાલ આપે છે એને પણ ફિલ્મ રિવ્યૂ કર્યો, રિપોર્ટ આપ્યો કહેવાય. હી ગિવ્સ ડિટેલ ઇન્ફોર્મેશન ઓફ ધી ફિલ્મ ટુ યુ. અને ફિલ્મની તમામ ઝીણામાં ઝીણી નાનામાં નાની બાબતનો માહિતી છે એ તમને આપતો હોય છે. ઇટ ઇઝ હીઝ રિપોર્ટ અબાઉટ ધ ફિલ્મ. તો એને પણ ફિલ્મ ઉપરનો અહેવાલ આપ્યો ગણાય. સિમિલરલી યુ હેવ ટુ પ્રિપેર સર્ટેન થિંગ્સ. આવી જ રીતે તમારે કંઈ ને કંઈ તૈયાર કરવાનું હોય છે. રિપોર્ટ ઇઝ સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન ઓફ અ સર્ટેન થિંગ્સ. તો હવે કઈ બાબતે શું તૈયાર કરવું, તો એનો પ્રથમ તબક્કો કે રિપોર્ટ છે એ સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન ઓફ અ સર્ટેન થિંગ્સ. એક નિશ્ચિત પ્રકારની માહિતી છે કે જેને નિશ્ચિત રીતે રજૂ કરવામાં આવે છે. દેર ઇઝ અ વે ટુ પુટ ધી ડિટેલ્સ ઇન અ સાયન્ટિફિક વે. એની એક નિશ્ચિત પ્રક્રિયા કે રીત છે કે જેમાં વૈજ્ઞાનિક ઢબે એને તૈયાર કરવામાં આવે છે. દેર ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ફેક્ટ્સ, ફિગર્સ, પ્રોસિજર્સ, આઉટકમ એન્ડ સજેશન્સ. અને એમાં કેવી બાબતોને સામેલ કરવામાં આવે છે, તો અહીંયા લખેલું છે ડિસ્ક્રિપ્શન ઓફ. કેવું વર્ણન હોઈ શકે? કોઈ આંકડાકીય બાબતોનું, સત્યનું, કોઈ પદ્ધતિ કે રીતનું, એમાંથી મળતા પ્રક્રિયા કે નિષ્કર્ષનું, અથવા તો કોઈ માર્ગદર્શનનો પણ રિપોર્ટ હોઈ શકે છે. દેર ઇઝ સપોર્ટ ઓફ એનાલિસિસ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ. અને તેમાં કોઈ એવી બાબતને પણ સ્થાન છે કે જેમાં
કોઈ પણ ઘટના કે વસ્તુનું પૃથ્થકરણ કરવાનું હોય અથવા તેની સાથે તર્કસંગત દલીલો પણ જોડવાની હોય. ધેર આર 2 ટાઈપ્સ ઓફ રિપોર્ટ. હવે મિત્રો આ ખાસ યાદ રાખજો, 2 પ્રકારના રિપોર્ટ હોય છે. વન ઇઝ રૂટીન રિપોર્ટ એન્ડ અનધર વન ઇઝ સ્પેશિયલ. હવે રૂટીન રિપોર્ટ આપણે બધાને ખ્યાલ છે, પણ સ્પેશિયલ રિપોર્ટ શું છે એ આપણે સમજવાનું છે. વિશેષ અહેવાલ કોને કહેવાય? રૂટીન રિપોર્ટ્સ ઇન્ક્લુડ રૂટીન એક્ટિવિટીઝ લાઇક પ્રોગ્રેસ, ઇન્સ્પેક્શન, પિરિયોડિકલ્સ એટસેટ્રા. એટલે કે રૂટીન રિપોર્ટ્સમાં રોજબરોજના અહેવાલમાં સામાન્ય રોજબરોજની જ ઘટનાઓનું વર્ણન થાય છે. દાખલા તરીકે કોઈ શાળાના કોઈ વર્ગમાં પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય તો એ દર માસિકમાં કે દ્વિમાસિક કે એક માસિક એટલે કે 1 મહિનાના અંતે કરવામાં આવતો હોય. કોઈ કંપની હોય તો એ પણ એમનો લોસ પ્રોફિટ છે 1 મહિનાને અંતે પણ દેખાડતી હોય, તો એ શું છે? રૂટીન રિપોર્ટ થયો. એવી રીતે કોઈ 15 દિવસે એ રિપોર્ટ તૈયાર કરતું હોય, કોઈ પરીક્ષણમાં જતું હોય તો એનો રૂટીન અહેવાલ છે એ બનાવતું હોય. તેવી રીતે when a particular situation takes place, a special report is to be prepared. પણ જ્યારે નિશ્ચિત પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એક વિશેષ પ્રકારનો અહેવાલ પણ તૈયાર કરવાની ફરજ પડે છે. દાખલા તરીકે FIR, ઇન્વેસ્ટિગેશન પ્રોજેક્ટ, સર્વે રિપોર્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ કેટેગરી. એટલે કે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, ઇન્વેસ્ટિગેશન અથવા પ્રોજેક્ટ, સર્વે રિપોર્ટ્સ આ બધા વિશિષ્ટ પ્રકારના સ્થળમાં આવતા રિપોર્ટ છે. આ રિપોર્ટ કેન બી ઇન્ડિવિડ્યુઅલ ઓર કમિટી. હવે જ્યારે રિપોર્ટ લખો છો ત્યારે યાદ એ રાખવાનું છે કે વ્યક્તિગત પણ હોય અને કોઈ એક સંગઠન કે સમૂહ દ્વારા પણ હોઈ શકે છે. રેકમેન્ડેશન્સ, એકનોલેજમેન્ટ્સ, એપેન્ડિક્સ, બિબ્લિયોગ્રાફી એટસેટ્રા આર રિટન. અને જ્યારે તમે રિપોર્ટ બનાવો છો ત્યારે ખાસ યાદ રાખવાની બાબતો એ જ છે કે એમાં કોઈ પણ વ્યક્તિ કે દરજ્જાની તમારે સાબિતી આપવાની હોય છે, આભાર વિધિ કરવાની હોય છે, અનુક્રમણિકા મૂકવાની હોય છે. બિબ્લિયોગ્રાફી છે એક સાયન્ટિફિક રિસર્ચનો વર્ડ છે, તો એ રીતે તમારે એને જેટલા સંદર્ભોથી રિપોર્ટ બનાવ્યો હોય એ સંદર્ભોને પછીથી એટલે કે રિપોર્ટના અંતમાં મૂકવાનો હોય છે, એને બિબ્લિયોગ્રાફી કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે તમે આગળ ફર્ધર સ્ટડી કરશો અને રિસર્ચ લેવલ પર પહોંચશો તો તમને ખ્યાલ આવશે કે રિસર્ચ વર્કમાં, પેપર પ્રેઝન્ટેશનમાં, એમફિલમાં, એમએડમાં, પીએચડીમાં આ પ્રકારે તમારે બિબ્લિયોગ્રાફી જેટલા સંદર્ભોનો ઉપયોગ કરી અને અહેવાલ બનાવ્યો છે એ સત્યની સાબિતી માટે તમારે પછીથી, જેમ અનુક્રમણિકા પુસ્તકની પહેલાં હોય, શરૂઆતના પેજ પર હોય, એમ બિબ્લિયોગ્રાફી રિસર્ચની પાછળની ભાગ પર હોય છે. આવું બધું રિપોર્ટમાં મૂકવાનું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, અ રિપોર્ટ હેઝ અ પર્પઝ. તો હવે એની મુખ્ય બાબત એ છે કે કોઈ પણ અહેવાલનો કોઈ નિશ્ચિત ઉદ્દેશ હોય છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ એન ઓથોરિટી આસ્ક ટુ પ્રિપેર ધ રિપોર્ટ. બીજું એક એવું કારણ હોય છે કે તમારી ઓથોરિટી છે, તમારા વડા છે, તમને કોઈ બાબત એટલે કોઈ વિષય પર અહેવાલ તૈયાર કરવાનું કહે છે. ટાઈમ લિમિટ ઇઝ ઓલ્સો ગિવન. અને તેમાં તમને નિશ્ચિત પ્રમાણે સમય પણ આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પ્રિન્સિપાલ છે શાળામાં કે કોલેજમાં શિક્ષકને પોતે શું ભણાવ્યું છે અને વિદ્યાર્થીઓના ટેસ્ટનો રિપોર્ટ કેવો છે એના પરનો એક અહેવાલ રાખવાનું કહી શકે છે. અને એના માટે એમને સમય પણ આપવામાં આવે છે, 2 દિવસ, 4 દિવસ કે અઠવાડિયું, જેવો વિષય. એકોર્ડિંગ ટુ નેસેસિટી વર્ક ઇઝ ડન એન્ડ ઇટ ઇઝ બ્રીફલી ડિસ્ક્રાઇબ. તો આ જ રીતે કામની જરૂરિયાત પ્રમાણે એને પૂર્ણ કરવામાં આવે છે અને નિશ્ચિત રીતે એટલે ટૂંકમાં એનું વર્ણન પણ કરવામાં આવે છે. રેકમેન્ડેશન્સ આર મેડ એન્ડ એટ ધી એન્ડ એકનોલેજમેન્ટ ઇઝ મેડ. તો રેકમેન્ડેશન્સ છે એને તૈયાર કરવામાં આવે છે અને અંતમાં એમની આભાર વિધિ પણ કરવામાં આવે છે. ધ રિપોર્ટ ઇઝ સાઇન્ડ બાય ધ પર્સન હુ હેઝ પ્રિપેર્ડ. તો આ પ્રકારનો રિપોર્ટ છે જેને તૈયાર કર્યો છે એ જવાબદારીના ભાગરૂપે ત્યાં પોતાના હસ્તાક્ષર પણ કરતો હોય છે. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ઇઝ રિટન ઇન અ લેટર ફ્રોમ ઇફ ઇટ ઇઝ શોર્ટ. જો વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોય તો બની શકે કે પત્રના સ્વરૂપમાં ટૂંકો પણ હોઈ શકે. ઇટ મેન્શન્સ ધી સબ્જેક્ટ લાઇન. અને એમાં
વિષયને પણ હાઇલાઇટ કરવાનો હોય છે. ઇટ કેન હેવ અ બીટ ઓફ પર્સનલ ટચ. એમાં થોડો વ્યક્તિગત ઝુકાવ પણ હોય છે. ધ રિપોર્ટ ઇઝ રિટન ઓન ધ લેટર પેડ ઓફ ધ કંપની. આ પ્રકારના પ્રોફેશનલ રિપોર્ટ્સ છે, વ્યવસાયિક રિપોર્ટ્સ છે, એ કોઈ પણ કંપની, ઓર્ગેનાઇઝેશન કે ઇન્સ્ટિટ્યૂટના લેટર પેડ પર જ લખવાનો હોય છે. માત્ર વ્યક્તિગત હોવાનો અર્થ છે ત્યાં દરજ્જો. જે વ્યક્તિનો દરજ્જો છે તે વ્યક્તિના નામ અને હસ્તાક્ષર સાથે એ દરજ્જાના મહત્ત્વથી રિપોર્ટ લખાતો હોય છે. ઇન ધી બિગિનિંગ ડેટ ઓફ સબમિશન શુડ બી મેન્શન. અને જો કોઈ નિશ્ચિત પ્રકારના અહેવાલનો રિપોર્ટ હોય તો એમાં જે વસ્તુઓ માગેલી છે, બાબતો માગેલી છે, એની છેલ્લામાં છેલ્લી તારીખને પણ નોંધવામાં આવે છે. ધ સેલ્યુટેશન ઓફ ફોર્મલ એન્ડ સો ઇઝ ધ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કારણ કે આ પ્રકારના ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટમાં જ્યારે તમે સેલ્યુટેશન કરો છો, એટલે જો અહીંયા લખેલું છે ઇન ધ બિગિનિંગ ડેટ ઓફ સબમિશન શુડ બી મેન્શન. તમે તારીખ નાખો છો એટલે કોઈ વ્યક્તિને સંબોધન કરો છો, અને જો કોઈ વ્યક્તિનું સંબોધન કરો છો તો તેમના માન ખાતર તમે પણ એમની સાથે જોડાયેલા છો એવી જવાબદારી દેખાડવા માટે તમારે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે છેલ્લે લિખિતન કરી અને તમારા હસ્તાક્ષર પણ જોડવા પડે છે. હવે આ બધી થિયરી સમજ્યા પછી હું તમને એની ડિટેલ એક્ઝામ્પલ સમજાવવા માટે અહીંયા એક લાઈવ ડેમો, રેડીમેડ ડેમો આપી રહી છું. આ રિપોર્ટ રિગાર્ડિંગ સેટિંગ અપ અ ડિહાઇડ્રેશન પ્લાન્સ ટુ સેટઅપ એટ મહુવા. આ તમારો વિષય છે. આ પ્રકારે તમને કોઈ પણ પ્રકારનો એક પ્રશ્ન છે એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ રાઇટિંગમાં પૂછાઈ શકે છે. તો ચાલો આપણે ફરીથી એકવાર પ્રશ્નને સમજીએ. તો લખેલું છે કે મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટને શરૂ કરવા માટે એમના સેટઅપ માટે તમે કોઈ રિપોર્ટ અહેવાલ બનાવી રહ્યા છો. વ્યક્તિનું નામ આપેલું છે અને એમનો દરજ્જો આપેલો છે તારીખ સાથે. મિસ્ટર યુ જે જોશી, ધી મેનેજર, 2 જૂન 2017. એટલે કે ઉપર કંપનીનું લેટર પેડ આવી ગયેલું છે, એટલે કંપની કે ઓર્ગેનાઇઝેશનનું નામ આવી ગયું છે એવું આપણે ઇમેજાઇન કરવાનું છે, લખેલું નથી. માત્ર વ્યક્તિનું નામ અને એનો દરજ્જો તારીખ સાથે નાખેલો છે. ધી ચેરમેન, સ્પાઇસ મસાલા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. તો કોને લખવામાં આવ્યો છે? એક વ્યક્તિ એના ચેરમેનને જ પત્ર લખી રહ્યા છે. ક્યાં લખી રહ્યા છે? અમદાવાદ. વિષય શું છે? રિપોર્ટ રિગાર્ડિંગ સેટિંગ અપ અ ડિહાઇડ્રેશન પ્લાન્ટ એટ મહુવા. તો એમના ચેરમેન છે એ અમદાવાદ છે અને મહુવામાં પ્લાન્ટ કાર્ય કરી શકું છું અથવા કરવા માટે સક્ષમ છું એવો વિશ્વાસ મૂક્યો. હવે જો આમાં વ્યક્તિ પોતાનો પર્સનલ ટચ આપી રહ્યો છે તો એ તમે સમજી શકો છો. તેવી જ રીતે તમે જુઓ, નેક્સ્ટ થિંગ હી હેઝ મેન્શન ફોલોઈંગ ઇઝ ધી ઇન્સ્ટ્રક્શન ઓફ ધી યસ. હવે જો એણે અહીંયા આપેલું જ છે કે નીચે એમની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવેલી છે. તો એની ડિટેલ્સમાં જુઓ, શોપિંગ, એજ્યુકેશન એન્ડ બેન્કિંગ ફોર ઓલ ધી રૂરલ પીપલ. ધ સિટી હેઝ GIDC. તો એમણે વાતની શરૂઆત પણ કરી દીધી છે. જુઓ, યસ ફ્રેન્ડ્સ, યુ કેન ઓબ્ઝર્વ હિયર. હવે જુઓ અહીંયા પહેલા તબક્કામાં જે લાઈન તમને નથી વાંચી શકાતી, આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ ટુ પ્રોવાઇડિંગ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ ધીસ જોબ. હવે એમણે અહીંયા પહેલાં એમનો આભાર માન્યો છે કે આ કાર્ય માટે મને સક્ષમ ગણ્યો. પછીની લાઈન તમે લખી શકો છો, પ્લીઝ નોટ ડાઉન ફોલોઈંગ ઇઝ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધી લેટર નંબર SMIL
NO/168/103/15 date 15th May 2017 giving me 15 days time. તો આ એમણે એમના આવેલા પત્રનો સંદર્ભ ટાંકેલો છે કે 15 દિવસનો સમય આ દિવસથી એટલે 15 મેથી આજે 2 જૂને પત્ર લખી રહ્યો છે. હા, તો કોઈ પણ એક ઇમેજિનેટિવ આવક જાવક નંબરનો એક પત્રનો કોડ છે એ નાખી દેવાનો અને કોઈ પણ એક અઠવાડિયાનો કે 10 દિવસનો સમય નાખી દેવાનો. તો આઈ એમ રિપીટિંગ ધ લાઇન વન્સ અગેન. ફોલોઈંગ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ લેટર નંબર -165/104/17 ડેટ કાંઈ પણ ઇમેજિનેટિવ નાખી શકો છો. 15th May 2017 giving me 15 days time. Accordingly, I have prepared my report and submit to you. તે સંદર્ભ મુજબ મેં મારો અહેવાલ તૈયાર કર્યો છે અને તમને અહીંયા આપી રહ્યો છું. હવે જુઓ એના રેફરન્સમાં એણે આગળ વાત લખી છે. મહુવા ઇઝ અ ગુડ પ્લેસ. મહુવા છે એ ખૂબ સારું સ્થળ છે. ઇટ ઇઝ અ સિટી એન્ડ અ પોર્ટ વિથ અ રેલવે સ્ટેશન. એક નાનકડું એવું શહેર પણ છે અને બંદર અને રેલવે સ્ટેશન પણ પ્રાપ્ય છે. ધ પોપ્યુલેશન ઇઝ નિયર 4 lakhs. એમની વસ્તી 4 લાખ જેટલી છે. ધ સિટી ઇઝ અ સેન્ટર ફોર શિપિંગ, એજ્યુકેશન એન્ડ બેન્કિંગ ફોર ઓલ ધી રૂરલ પીપલ. તો આ શહેર જે છે એ ખરીદી માટે, શિક્ષણ માટે અને બેન્કિંગ ક્ષેત્રે ગ્રામીણ લોકોને ખૂબ જ મદદરૂપ થાય તેવું છે. ધ સિટી હેઝ અ GIDC એરિયા. આ શહેરને પોતાનો ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રફળ પણ છે. સ્મોલ યુનિટ્સ આર વર્કિંગ. નાના નાના આવા ઉદ્યોગો પણ અહીંયા કામ કરી રહ્યા છે. સોલ્ડ એન્ડ અનસોલ્ડ એન્ડ રીસોલ્ડ પ્લોટ્સ આર અવેલેબલ ધેર. વેચાઈ ગયેલા, ફરીથી વેચાણમાં આવેલા અને ન વેચાયેલા ઘણા જમીનના ટુકડાઓ અહીંયા પ્રાપ્ય છે. આઈ હેવ ફાઉન્ડ આઉટ સમ ઓફ ધેમ. એમાંના થોડાક મેં પ્રાપ્ત કર્યા છે, જોયા છે. ધ પ્રાઇઝ ઓફ સચ પ્લોટ્સ આર હાઈ. આ જમીનના ટુકડાઓની કિંમત ઘણી ઊંચી છે. સમ અધર પ્લોટ્સ આર અવેલેબલ ઇન ધ એરિયા અવે ફ્રોમ GIDC એઝ વેલ. ઘણા એવા જમીનના ટુકડાઓ છે એ GIDCથી થોડા દૂર પણ આવેલા છે. આઈ મેટ ધ PGVCL ઓફિસર. હું PGVCLના ઓફિસરને પણ મળી આવી. ધે પ્રોવાઈડ પાવર સપ્લાય રેગ્યુલરલી. એ લોકોએ પણ સાબિતી આપી કે રોજ એ વિદ્યુત છે એ પૂરી પાડે છે. બટ ટ્વાઇસ ઇન અ વીક ઇટ ઇઝ કટ ડાઉન. પણ અઠવાડિયામાં 2 વાર વીજળીનો કાપ હોય છે. આઈ ઓલ્સો મેટ વેરિયસ બેંક મેનેજર્સ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેડી ટુ ગીવ લોન્સ. હું એવા અનેક બેંકના મેનેજર્સને પણ મળ્યો કે જેઓ ઉદ્યોગો માટે લોન આપવા એટલે કે પૈસા આપવા તૈયાર છે. ધ રેટ્સ આર કોમ્પિટિટિવ. અને એમના આંકડાઓ છે એ પણ એકબીજા સાથે તુલના કરી શકાય તેવા છે. ફાઇનાન્સ કુડ બી ઇઝી. તો વ્યવહારિક રીતે આર્થિક મદદ પણ મળી રહે તેમ છે. વોટર સપ્લાય ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ. પાણીની પણ પ્રાપ્યતા છે એ શક્ય છે. ઇટ ઇઝ વેરી irregular because of crisis in the current year but the same condition does not prevail all time. અત્યારે પાણીની કટોકટી હોય અને પાણીની અપ્રાપ્યતા શક્ય છે, પરંતુ આ સમય પૂરતી છે, કાયમ માટે નથી. ધેર આર મેની ઓનિયન ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સ. અહીંયા ડુંગળીના બીજા પણ ડિહાઇડ્રેશન પ્લાન્ટ કે જેમાં ડુંગળીના ભૂકા કરી અને સૂકવી નાખવામાં આવે છે અને ફોરેનમાં એને ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તો આ બાબત છે એ મહુવાની ખૂબ જ પ્રસિદ્ધ છે. તો તમને આર્થિક, સામાજિક અને ભૌગોલિક માહિતી જ્યારે અહેવાલ લખો છો ત્યારે હોવી જરૂરી છે. અવર પ્લાન્ટ વિલ પ્રોવાઈડ અ હેલ્ધી કોમ્પિટિશન ટુ ધેમ. તો આપણો પ્લાન્ટ છે એ પણ તેમને તંદુરસ્ત એક સ્પર્ધા છે એ પૂરી પાડશે. એઝ ધીઝ પ્લાન્ટ્સ આર 100% એક્સપોર્ટ યુનિટ્સ ડિમાન્ડ ઇઝ વેરી હાઈ. કારણ કે 100% આ પ્રકારના
માંગની ખૂબ જ બહાર એટલે કે વિદેશોમાં જરૂરિયાત અને માંગ રહી છે. વી વિલ હેવ નો પ્રોબ્લેમ. તો આપણને આર્થિક ઉપાર્જનમાં કે ઉદ્યોગોમાં ટકી રહેવામાં કોઈ મુસીબત આવશે નહીં. રો મટીરિયલ ઇઝ નો પ્રોબ્લેમ. કાચા માલની કોઈ તકલીફ નથી. ફાર્મર્સ ઇન ધીસ તાલુકા ગ્રો ઓનિયન. કારણ કે મુખ્ય કાચો માલ ડુંગળીનો એ આ તાલુકાના ખેડૂતો જ પકવી રહ્યા છે. દે કેન બી કોન્ટેક્ટેડ એઝ અધર્સ ડુ. એ લોકોનો પણ બીજા કરે છે તેવી રીતે સંપર્ક કરી શકાય છે. જનરલી ધે ક્રોપ યીલ્ડ્સ ગુડ. અને સામાન્ય રીતે એમનો પાક છે એ સારો તે લેતા હોય છે. વિથ ધેટ ધેર આર પીપલ હુ રિક્વાયર જોબ. આ રીતે એવા લોકોને પણ મદદ થઈ શકે કે જેઓ કામની નોકરીની શોધમાં છે. એટ ચીપર રેટ લેબર વિલ બી અવેલેબલ. તો સસ્તા ભાવમાં મજૂરો પણ મળી આવશે. એઝ મહુવા ઇઝ પ્રોવાઇડિંગ એજ્યુકેશન અપ ટુ પીજી લેવલ કોર્સિસ, એજ્યુકેશન સ્ટાફ કેન બી મેડ અવેલેબલ. મહુવા પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપતું હોય ને આ ક્ષેત્રમાંથી ખૂબ જ શિક્ષિત લોકો પણ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. ટ્રેન્ડ એન્ડ ક્વોલિફાઈડ સ્ટાફ્સ ફોર અવર યુનિટ મે નોટ બી અવેલેબલ, બટ અવર યુનિટ કેન પ્રોવાઈડ અ શોર્ટ ટર્મ ટ્રેનિંગ. સંપૂર્ણ તાલીમબદ્ધ અને સંપૂર્ણ લાયકાત ધરાવતા કર્મચારીઓ કદાચ આપણા આ સંગઠનને શરૂઆતમાં ન મળે, પણ તે આપણા સંગઠનના તાલીમ માર્ગો દ્વારા એને તૈયાર કરી શકાય છે. એમ કે ભાવનગર યુનિવર્સિટી એન્ડ ઇટ્સ એડમિનિસ્ટ્રેટર પ્રોવાઈડ ટેકનિકલ સ્ટાફ. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી અને તેમના બીજા વહીવટી લોકો દ્વારા ટેકનિકલ તાલીમની પણ બાહેધરી આપવામાં આવેલી છે. એન્ડ ધ પ્લેસ ઇઝ નોટ મોર ધેન 90 કિલોમીટર્સ. તો આ સ્થળ પણ 90 કિલોમીટરથી વધુના દૂર દાયરામાં નથી. રેકમેન્ડેશન્સ. ધ યુનિટ શુડ બી સેટ અપ. તો સૌથી પહેલું કે એક ઓર્ગેનાઇઝેશન એક સંગઠન ઊભું કરવું પડે. જનરેટર કેન બી એન ઓપ્શન ફોર પાવર કટ. જનરેટર પાવર સપ્લાય જ્યારે જાય તેમના માટે પણ જરૂરી હોય છે. તો આ રીતે એમણે આખો અહેવાલ છે એ અહીં પૂર્ણ કરેલ છે. અને લાસ્ટમાં તમે લખી શકો છો કે લેટ મી થેન્ક ધ પીપલ હુ હેવ સપોર્ટેડ મી. આઈ સ્પેશિયલી થેન્ક ટુ મિસ્ટર ડેશ ધ પ્રેસિડેન્ટ, અથવા કોઈ પણ એક ડેઝિગ્નેશનનું નામ નાખી અને તમે લખી શકો છો. એન્ડ ધી ઇન્ડસ્ટ્રીઝ મહુવા. આઈ ઓલ્સો ગ્રેટફુલ ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ પ્રોવાઇડિંગ મી ધી ઓપોર્ચ્યુનિટી. આઈ એમ શ્યોર ધેટ માય રિપોર્ટ વુડ સર્વ ધ પર્પઝ. હું આશા કરું કે મારો અહેવાલ મારી જે લક્ષ્ય છે કામ કરવા માટે એના માટે સંપૂર્ણ છે. થેન્ક યુ વેરી મચ. સિન્સિયરલી યોર્સ યુ જે જોશી. અને વચમાં સિગ્નેચર આવશે. આ રીતે આ અહેવાલ અહીં પૂર્ણ થાય છે. હું આશા કરું કે તમને આ અહેવાલ સંપૂર્ણ સમજાયો હશે. ટિલ ધેન ગુડ બાય, ટેક કેર.